મિત્રો, આ વિશ્વ ઉપર પહેલો અધિકાર હોય તો પરમાત્માનો અધિકાર છે. કોનો અધિકાર છે? આ વિશ્વ ઉપર. આ વિશ્વ તો ઠીક મિત્રો, પણ 14 બરણનો પહેલો અધિકાર હોય તો પરમાત્માનો અધિકાર છે. કોઈનો અધિકાર નથી મિત્રો. પહેલો અધિકાર પરમાત્માનો છે, જીવાત્મા ઉપર અને વિશ્વ ઉપર. અને આ 14 બ્રહ્માંડ ઉપર પહેલો અધિકાર હોય તો પરમાત્માનો અધિકાર છે મિત્રો. અને આદિનારાયણ પરમાત્મા આ જગતનો રચયતા, આ જગતનો પરમાત્મા, અને જે કાંઈ આ વિશ્વ ચાલે છે પરમાત્માને આધારે ચાલે છે. કોના આધારે ચાલે છે? પરમાત્માને આધારે ચાલે છે. કોઈ આપણા આધારે વિશ્વ ચાલતું નથી. પરમાત્માને આધારે ચાલે છે આ વિશ્વ આખું. આકાશ તમે જોવો તો મિત્રો, આકાશ સામે તમે જોવો, આ ગટામગોર વાદળા કેવા છે મસ્ત. એમાં વિશ્વના કોઈ વિજ્ઞાનિક તમે લાવો, આખા વિશ્વના વૈજ્ઞાનિક, દેશે દેશના તમે વૈજ્ઞાનિક ભેળા કરો, પછી આ વાદળી એક વરસાવવાની કોઈનામાં ટેવડ નથી. કોઈનામાં ટેવડ નથી ક્યાંક વાદળી વરસાવી શકે. અને કોઈ એવી ટેવડ નથી કે તોફાની વાયરા વાય અને કોઈ તોફાનીમાં કેટલે જાનહારી થઈ જાય છે, કેટલું તોફાની વાતાવરણ થઈ જાય છે, એ બંધ કરવાની કોઈની ટેવડ નથી વિજ્ઞાની મિત્રો. પરમાત્માને આધારે ચાલે છે આ વિજ્ઞાનને આધારે નથી ચાલતું મિત્રો. અમે મહત્વ આપી તો પરમાત્માને જ મહત્વ આપી. ઉપકાર, આભાર, મહત્વ જે કાંઈ આપીએ ને અમે પરમાત્મા સિવાય કોઈને આપી નહીં. કારણ કે આ વિશ્વ પરમાત્માને આધારે ચાલે છે. અને પરમાત્માને દરેક જીવાત્માઓને જરૂર છે, કોઈને નથી જરૂર એવું નથી મિત્રો. દરેક જીવાત્માને પરમાત્મા વગર કોઈને ચાલતું નથી. પણ છતાં આપણે મન બદલી જશે, વિચાર બદલી જશે, એના કારણે આપણે પરમાત્મા દેખાતા નથી. પરમાત્મા દેખાતા નથી મિત્રો. કીડીથી માંડીને બ્રહ્મા લગી, કીડીથી માંડીને મિત્રો બ્રહ્મા લગી પરમાત્માનો અધિકાર છે મિત્રો. કીડીથી માંડી બ્રહ્મા લગી પરમાત્માનો અધિકાર છે મિત્રો. એની ઉત્પત્તિ કરેલી છે. એમાં મિત્રો આપણું શું આવે? આપણે તો સામાન્ય એના સંતાનો અને એના ગુણગાન ગાવી અને એને મહત્વ આપીએ તોય ઘણું છે મિત્રો. એને મહત્વ આપીએ તોય પણ ઘણું છે. બીજું તો આપણેથી કાંઈ થાય એવું નથી મિત્રો. આપણે એને પામી શકીએ એટલે આપણે કોઈ હેસિયત નથી. પણ એને માત્ર એને મહત્વ તો એને આપી કે ધન છે બાપ તને, તે વિશ્વ બનાવ્યું છે. આ પ્રકૃતિ, આકાશ, આ જળ, આ મિત્રો આ પૃથ્વી તમે જુઓ તો પરમાત્મામાં દેખાતા નથી. કણકણમાં મારા પરમાત્માનો વાસ છે મિત્રો. કણકણનો ધણી પરમાત્મા છે મિત્રો. મિત્રો એક વિષય અદ્ભુત છે મિત્રો. થોડોક વિષય છે મિત્રો. જ્યારે અહંકાર આવે ને ત્યારે પરમાત્માની જરૂર પડે છે, અને પરમાત્મા એનો અહંકાર તોડીને રહે છે મિત્રો. ત્યારે મિત્રો એક વિષય એવો છે, ઉપનિષદમાં આવે છે આ વિષય, મને બહુ ખૂબ ગમે છે મિત્રો. ત્યારે જે ઇન્દ્રની સભામાં ઇન્દ્ર રાજા બેઠા છે અને ઘણા દેવતાઓના છે. દેવતાઓ ઘણા છે ના, વાયુદેવ છે, અગ્નિદેવ છે, ઘણા દેવતાઓ હતા. ત્યારે મોટી મોટી બડાઈઓ કરવા માંડ્યા કે હું કોણ? અગ્નિદેવ, બધું બળ ભસ્મ કરી નાખું. અને હું કોણ? ઇન્દ્ર, આખા દેવોનો રાજા. અહંકાર કામ કરી રહ્યો હતો. ત્યારે પરમાત્માને એમ થયું કે આમનો અહંકાર મારે ઉતારવા જરૂર જવું પડશે. અને વાયુદેવનો પણ અહંકાર છે હમાતો નહોતો કે હું કોણ? વાયુ, બધું ઉડાડીને પાયમાલ કરી નાખું. ત્યારે મિત્રો પરમાત્મા એક જે ઇન્દ્રદેવનો જે મેન દરવાજો હતો ત્યાં સામાન્ય રૂપ લઈને પરમાત્મા આવ્યા ત્યાં અહંકાર ઉતારવા માટે મિત્રો. ઉપનિષદમાં આ પ્રસંગ મિત્રો આવે છે, અતિ સુંદર છે મિત્રો.
ત્યારે દરવાજે આવીને બેઠા અને કોઈ દ્વારપાલે કીધું કે કોઈ સામાન્ય માણસ આવીને દરવાજે બેઠા છે. ત્યારે ઇન્દ્રે હુકમ વાળા છે, અગ્નિદેવને મોકલે છે કે જાઓ તો દરવાજે કોણ આવ્યું છે કે. હવે ત્યારે કોણ છો કે તમે? ભગવાન સામાન્ય રૂપ ધારણ કરીને આવ્યા હતા એટલે અગ્નિદેવ તો કઈ ઓળખે નહીં. ભગવાને કીધું તો કોણ છો કે. હવે આવી રીતે શબ્દ કાઢ્યો એટલે અગ્નિદેવને જરાક અહંકાર દેખાણો. અગ્નિદેવને જરાક અહંકાર દેખાણો. ત્યારે કે તું કોણ છો કે. ત્યારે અગ્નિદેવ અહંકારથી બોલ્યો તાકે હું કોણ છું તને ખબર છે કે હું અગ્નિદેવ છું કે આખા વિશ્વને બળન ભસ્મ કરી નાખું કે એટલી મારામાં ક્ષમતા છે કે. તાકે એવું છે કે એટલી બધી શક્તિ છે તારામાં કે. હે ત્યારે પરમાત્માએ એક નાની આવી મિત્રો આવું તણખલું લીધું મિત્રો. અગ્નિદેવને ખબર નથી કે કોણ છે એમ. જે કઈ શક્તિ મેળવેલી છે જે અગ્નિદેવે એ તો પરમાત્મા પાસે મેળવેલી છે, પરમાત્મા પાસેથી મેળવેલી. હવે શક્તિ બધી પરમાત્માએ હેરી લીધી ઘડીક માટે, એનો અહંકાર ઉતારવા માટે. ત્યારે પરમાત્મા શું કહે છે, હવે આવું સૂકું પાંદડું લીધું પરમાત્માએ કે આ તો સૂકું પાંદડું છે કે. મિત્રો જો આવું સૂકું પાંદડું ભગવાને લીધું. હવે તું કે આ સૂકું પાંદડું ને કે હળગાવી નાખ ને કે ખાલી બળન ભસ્મ કરી નાખ ને તો કે હું માની લઈશ કે તો કે તું વિશ્વને આખું બાળન ભસ્મ કરી શકીશ કે. તો હું હાસું માની લઉં કે. હવે આને કેટલો અહંકાર હતો અગ્નિદેવને. ત્યારે એને અગ્નિદેવે અગ્નિ પ્રગટાવી અને ઘણી કોશિશ કરી. ત્યારે અગ્નિદેવથી મિત્રો આટલું પાંદડું નહોતું બન્યું. પરમાત્માની ક્ષમતા તમે જુઓ મિત્રો. જે કાંઈ શક્તિ દેવી દેવતાઓને મળેલી છે ને એ પરમાત્માને પામી ભક્તિ કરીને અને તપસ્યા કરીને એની શક્તિ મેળવેલી છે. કોઈ પણ દેવી દેવતા હોય પણ પરમાત્માની શક્તિ પરમાત્માએ આપેલી છે. કોઈની શક્તિ પ્રાઇવેટ નથી, કોઈની શક્તિ પ્રાઇવેટ નથી. પરમાત્મા આપે ને તારે કામ થાય મિત્રો. આ તણખલું અગ્નિદેવ નતા સળગાવી શક્યા અને ત્યારે અગ્નિદેવ પાછો પડે અને પાછા ઇન્દ્ર પાસે આવ્યા છે. અને ઇન્દ્ર પૂછે કોણ હતું કે. તાકે હતું કોઈ સામાન્ય કે કાંઈ છે નહીં એનામાં કે કાંઈ મારીથી આવું ફળનું આવું પાંદડું ન બળ્યું તો કાંઈ કહેવાય નહીં, તો અગ્નિદેવનું અપમાન થાય. ત્યારે ઠીક કે તા વાયુદેવને કહે છે, વાયુદેવ તમે જ આવતો કે કોણ છે કે. વાયુદેવ આવે છે. તારે એને અગ્નિદેવ ઘણે એને પણ અહંકાર કર્યો. તાકે તું કોણ છો કે. વાયુદેવ કહે છે તાકે પેલા તું કોણ છો કે તું બતાય ને કે તું કોણ છો એમ. તાકે તું મને ઓળખેશ કે. વાયુદેવ સૌ કે બધું ઉડાડી નાખું કે આ વિશ્વમાં કાંઈ ન રહેવા દઉં કે બધું ઉડાડી દઉં કે. તાકે એટલી બધી શક્તિ તારામાં છે કે તો કે ખાલી આટલું પાંદડું કે ઉડાડી દે કે તો કે હું માનું કે તું કે આખા વિશ્વને ઉડાડી કહીશ કે. ત્યારે મિત્રો પરમાત્માએ એની શક્તિ પણ ઘડીક માટે હેરી લીધી અને અગ્નિદેવ જે વાયુદેવે ઘણી કોશિશ કરી ઉડાડવાની પણ વાયુદેવથી આટલું પાંદડું નહોતું ઉડ્યું મિત્રો. આ જ્યાં સુધી પરમાત્માની ઈચ્છા હોય ને તો વાયુદેવ કામ કરે, અગ્નિદેવ કામ કરે. વિશ્વમાં કોઈ પણ કામ પરમાત્માની ઈચ્છાથી થાય મિત્રો. આટલું પાંદડું પણ નથી કોઈથી કરતું મિત્રો. પરમાત્માની ઈચ્છા હોય ને તો ખરે મિત્રો. આ જગતનું અધિપતિ પરમાત્મા મિત્રો. આખું વિશ્વ પરમાત્માનું ઘર છે અને એનો પરિવાર છે. આખું જે જીવાત્માઓ છે એ આખું પરમાત્માનું પરિવાર છે મિત્રો. કેમ આપણા ઘરમાં કોઈ પરિવાર હોય એમ પરમાત્માનું પરિવાર છે. આપણે એના સંતાનો છે મિત્રો. આપણે કોઈ એટલું હરખાઈ જવાની જરૂર નથી, કોઈ કાંઈ આપણે એટલું બધું અહંકાર કરવાની જરૂર નથી મિત્રો. અગ્નિદેવનો પણ અહંકાર ન આવેલો, વાયુદેવનો પણ અહંકાર ન આવેલો. જ્યાં સુધી પરમાત્માની ઈચ્છા હોય ત્યાં લઈ ગયા રમકડા રમે છે મિત્રો. મિત્રો તો જરૂર સાંભળજો વિડીયો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો મિત્રો.
હરિનારાયણ હરિ કૃષ્ણાય નમઃ.